નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અત્યારે જ અમારી પીકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે પીએમએ યોગેશ પટેલને આપી શ્રદ્ધાંજલિ। જી આ મિત્રો, વિગતવાર આપણે વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના વરિષ્ઠ સભ્ય અને માંદરપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનથી રાજ્યભરમાં શોકની લાગણી વ્યાપી છે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે છેલ્લા 8 ટર્મથી ધારાસભ્ય રહેલા યોગેશ પટેલે થોડા દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દુઃખ વ્યક્ત કર્યું છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે વડાપ્રધાને તેમને પ્રજાત બંધુ અને લોકપ્રિય નેતા ગણાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। ત્યારે મિત્રો, અત્યારની આ ખૂબ જ મોટી દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।